નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાતની ભારતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, કેવી તૈયારી? ભારતીય જનતા પક્ષ 18મી લોકસભાની સંપૂર્ણ તૈયારી જ્યારે 17મી લોકસભાનું પરિણામ આવ્યા ત્યારથી શરૂ કરી દીધેલી હતી. આજે 18મી લોકસભા એની ચૂંટણી જાહેર થઈ છે. હું ભારતીય ચૂંટણી પંચને અભિનંદન આપું છું કે 97 કરોડ જેટલા મતદારો હોય જે વિશાળ દેશમાં, કદાચ હું માનું છું કે સમગ્ર વિશ્વમાં આટલા મતદારો ધરાવતા ઘણા બધા રાષ્ટ્રો ભેગા થાય તો પણ ન થાય એવા ભારતમાં ચૂંટણી પંચ જે વિશાળ પાયા ઉપર ચૂંટણીનું આયોજન કરે છે, એણે જે આજે તબક્કાવાર ચૂંટણી જાહેર કરી છે એને ભારતીય જનતા પક્ષ સૌરાષ્ટ્ર વતી હું આવકારું છું. સૌરાષ્ટ્ર ભારતીય જનતા પક્ષ એક કાર્યકર્તા આવનારી ચૂંટણી માટે પહેલાંથી જ કટિબદ્ધ છે. સૌરાષ્ટ્રની કુલ 7 સીટો, કચ્છની 8 સીટ. જે રીતે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, જે રીતે એમણે નર્મદાના જળ સૌરાષ્ટ્ર માટે વાત કહેવામાં આવતી હતી કે પાણીવાળા માણસોનો નપાણીઓ મુલક, આવા સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે નર્મદા બંધ પૂરો કર્યો અને સૌની યોજના મારફત ગામે ગામ નર્મદાના જળ પહોંચ્યા. આજે રાજકોટનો આજી ડેમ જે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળને કારણે અધૂરો રહેતો હતો, ક્યારેક ભરાતો જ હતો, એ આજી ડેમ વર્ષમાં 3 વાર ભરવામાં આવે છે. એ મોદી હે તો મુમકિન હે. મોદીની ગેરંટીને કારણે બેટ દ્વારકા ઓખા વચ્ચે સિગ્નેચર બ્રિજ હોય, સમગ્ર ગુજરાતને સૌથી પહેલી એમ્સ એ પણ રાજકોટને આપવામાં આવી. એ ઇન્ટરનેશનલ એરપોર્ટ કે ગુજરાતનું સૌથી મોટું કાર્ગો એરપોર્ટ, પેસેન્જર એરપોર્ટ એ પણ સૌરાષ્ટ્રને આપવામાં આવ્યું. ઇલેક્ટ્રિક લાઇન અમદાવાદ રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઇન છે, ઇલેક્ટ્રિફિકેશન થયું. 6 માર્ગી હાઈવે બન્યા. જામનગરથી અમૃતસર સુધીનો 3 રિફાઇનરીને જોડતો 6 લેન હાઈવે આપવામાં આવ્યો. હું માનું છું કે મોસાળે જમણને મા પીરસનારી આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે સૌરાષ્ટ્રને ભેટો આપવામાં આવી છે, વિકાસ કાર્યો આપવામાં આવ્યા છે, કદાચ સૌરાષ્ટ્રની પ્રજાએ માગ્યું એના કરતાં વધુ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે રીતે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો, 500 વર્ષ જૂનો રામલલ્લા જન્મભૂમિનો પ્રશ્ન એ પણ સાનુકૂળ પરિસ્થિતિમાં લોહીનું એક ટીપું પર રેડ્યા વગર જે રીતે પુણેથી સુપ્રીમ કોર્ટના માધ્યમ દ્વારા ઉકેલવામાં આવ્યો. હું માનું છું કે વિશ્વના દેશો ચકિત છે કે આવડા મોટા જંગી દેશમાં આ પ્રકારે વાતાવરણ હોઈ શકે. ત્યારે હું માનું છું કે સૌરાષ્ટ્રની સાણી અને કદરદાન પ્રજા 7 સીટ 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પક્ષને જોડીમાં આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે એક વાક્ય આપ્યું છે, મોદી કી ગેરંટી, મને લાગે છે કે મોદી કી ગેરંટીમાં સૌરાષ્ટ્રની પ્રજાએ વર્ષોથી વિશ્વાસ કર્યો છે. અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્રને 2 કેબિનેટ મંત્રીઓ આપ્યા છે, રાજકોટ ખાતે પરસોત્તમભાઈ રૂપાલા અને પોરબંદર ખાતે જ્યારે મનસુખભાઈ માંડવીયા આપ્યા છે, ત્યારે હું માનું છું કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના વિકાસની વણથંભી યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધશે. CR પાટીલ અમારા પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં ગુજરાતનો એક કાર્યકર્તા આવનારા ચૂંટણીમાં જંગી માત્રામાં મતદાન કરાવી 5 લાખ કરતાં પણ વધુ મતો દ્વારા એક ઉમેદવારનો વિજય બનાવશે. અમે સૌ સંકલ્પબદ્ધ છીએ. મોદી કી ગેરંટી એને અમારે લોકો સુધી લઈ જવાની છે. સૌરાષ્ટ્રની પ્રજા ઉપર અમને ભરોસો છે. આવનારા દિવસોમાં જંગી બહુમતી સાથે એક કાર્યકર્તા મતદાન કરાવશે અને જે સંકલ્પ પત્ર કે જેને અમે એક ધર્મપુસ્તક માનીએ છીએ, એક વચન અગાઉ પણ પૂરા કર્યા છે. આ વખતે પણ જે સંકલ્પો અમે આપ્યા, સંકલ્પો લીધા છે, એ સિવાય પણ જે બાકીના કાર્યો છે એ માનનીય રૂપાલા સાહેબ પૂરા કરશે. ભારતીય જનતા પક્ષ સૌનો આભાર માને છે, ચૂંટણી પંચનો પણ આભાર માને છે. શું કહેશો? ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને 7 3 બાય ઇલેક્શન, ખાસ કરીને સૌરાષ્ટ્રની સીટ ઉપર શું કહેશો? ભારતના ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે. દેશની સંસદની લોકસભાની ચુનાવ માટે 7 તબક્કામાં મતદાન થશે. ત્યારે ગુજરાતની 26 લોકસભા સીટ માટે 3જા તબક્કામાં એટલે કે 7મી મેએ મતદાન થવાનું છે. આજે આપણે 16 માર્ચ છે, એટલે પૂરા 51 દિવસ પછી ગુજરાતની જનતા
નરેન્દ્ર મોદી માટે, વિકાસ માટે, મોદીની ગેરંટી માટે, ભાજપ માટે, કમળ માટે 26 ઉમેદવાર ભાજપના છે, એના માટે મતદાન કરીને 26માંથી 26 ત્રીજી વાર રેકોર્ડ બ્રેક બહુમતી સાથે મતદાન કરીને મોદી માટે, દેશના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે મતદાન કરવાનું છે. એ નક્કી છે. મતદારોનું મન મોદી સાથે છે, મતદારોનું મન વિકાસ સાથે છે, મતદારોનું મન ભાજપ સાથે છે, મતદારોનું મન કમળ સાથે છે. આ નક્કી છે. ત્યારે હું માનીશ કે દેશના ઇતિહાસમાં કોઈ પાર્ટીને વધુમાં વધુ સિંગલ બહુમતી સાથે સીટો આવી હોય ત્યારે એનો એક ઇતિહાસ બનવાનો છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 400 ઉપરાંત સીટો સાથે જે અમે લક્ષ્ય સાથે જાય છીએ, અબ કી બાર 400 કે બાર, ફિર એક બાર મોદી સરકાર, આ વાત સાથે લોકો જોડાણા છે, મતદારો જોડાણા છે. અને મતદારો, હું માનું છું જે રીતે અમારો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ઉમેદવારોનો લોકસંપર્ક હશે, પ્રચાર હશે, મિટિંગો હશે, તો મતદારો નીકળી પડ્યા છે મોદીને મત આપવા માટે, ભાજપને મત આપવા માટે, કમળને મત આપવા માટે. ત્યારે સમગ્ર 26માંથી 26 લોકસભાની સીટો, એક ગુજરાતની, સૌરાષ્ટ્રની, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતની સંપૂર્ણપણે ત્રીજી વાર ખીલવાનું છે. અને દેશમાં પણ 400 કરતાં વધારે સીટો મોદી સાહેબના સમર્થનમાં ભાજપને જીતવાના છે. અને ફરી ત્રીજી વાર મોદી સાહેબ વડાપ્રધાન તરીકે જવાબદારી સાથે દેશનો વિકાસ જે રીતે કરી રહ્યા છે, આજે એક ભારત, હિન્દુસ્તાન વિશ્વના નકશા ઉપર રોશન થઈ રહ્યું છે. એનું કારણ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ. સમગ્ર ક્ષેત્રમાં એ વ્યાપાર નીતિ હશે, વિદેશ નીતિ હશે, આર્થિક દેશના ઉત્થાન સાથે ભારતનું ઉત્થાન, આર્થિક રીતે પ્રગતિ કરીને વિશ્વના ઉત્થાન માટે જ્યારે મોદી સાહેબ કામ કરી રહ્યા છે, દેશના મતદારો સાચા અર્થમાં, એ પછી કિસાન હશે, મહિલા હશે, દલિત હશે, આદિવાસી હશે, તો યુવા હશે, તમામ મતદારો ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છે. તમે જુઓ, કોરોના કાળના કપરા કાળમાંથી પણ આ દેશને મોદી સાહેબના નેતૃત્વની સરકારે, મોદી સાહેબે દેશને બહાર કાઢીને વિશ્વને બતાવ્યું છે કઈ રીતે કામ કરી શકાય. એ જ રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના માધ્યમથી દેશના કિસાનોને સીધા ખાતામાં જમા પૈસા થઈ રહ્યા છે. એ જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી દરેક લોકોને આવાસ મળી રહ્યા છે. પ્રધાનમંત્રી અન્ન યોજનાના માધ્યમથી દરેક 80 કરોડ કરતાં વધારે લોકોને રાશન મળી રહ્યું છે. ખૂબ મોટી યોજનાના માધ્યમથી સમગ્ર રીતે કેન્દ્રની સરકારને, ભારતીય જનતા પાર્ટીની તમામ રાજ્યોની સરકાર કામ કરી રહી છે. ત્યારે એક ઉત્સાહ સાથે મતદારોનું મન પ્રફુલ્લિત છે અને સંપૂર્ણપણે એ માને છે કે મોદી સાહેબની સરકાર ફરી જોઈએ છે. ત્યારે નરેન્દ્ર મોદી માટે મતદાન કરીને ભાજપની તમામ સીટો જીતશે. સાથે સાથે ગુજરાતની 26 લોકસભા સીટ સાથે 5 કે 6 જે વિધાનસભાની સીટો છે, એ સૌરાષ્ટ્રની 3 અને ગુજરાતની અન્ય 2 કે 3 જે સીટો છે એનું પણ મતદાન થવાનું છે. ત્યારે જે અમારે 156માં ફરી આ વિધાનસભાના અમારા સભ્યો ઉમેરાઈને એક રેકોર્ડ થવા, ગુજરાતના પણ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીના નેતૃત્વમાં કમળ જે રીતે ગુજરાતમાં ખીલ્યું હતું, અને મોદી સાહેબ માનનીય વડાપ્રધાન તરીકે, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીના નેતૃત્વમાં પણ દેશમાં અને ગુજરાતમાં કમળ ખીલ્યું હતું વિધાનસભા વખતે. એ જ રીતે ફરી આ બધી જ વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ ભારતીય જનતા પાર્ટી જીતશે. ચૂંટણી પંચે જે કાર્યક્રમ આપ્યો છે એ અંતર્ગત 51 દિવસમાં અમારો કાર્યકર્તા પ્રત્યેક રીતે આયોજનબદ્ધ રીતે લોકો સાથે સંપર્ક કરીને, મતદાર સાથે સંપર્ક કરીને, લાભાર્થીઓ સાથે સંપર્ક કરીને પ્રત્યેક કમળ મતદાર રૂપી નરેન્દ્ર મોદી